હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષાના ઇંગ્લિશ વિષય એટલે કે અંગ્રેજી વિષયનું પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે વિષય ઇંગ્લિશનું આપણે પેપર સોલ્યુશનની ચર્ચા કરીએ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સેક્શન એ છે, જે સેક્શન એ આધારિત તમારે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખબર છે કે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ તમારા માટે ખૂબ જ ઇઝી છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે ક્વેશ્ચન એ. ક્વેશ્ચન એની અંદર એટલે કે સેક્શન એની અંદર આપણી પાસે બે ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચનના આન્સર તમને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો બતાવી દેવામાં આવેલા છે. તમે જોઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ આપણા માટે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો જે ટૉપિક છે એ સેક્શન સી, ડી અને ઈ છે. જે ગ્રામર સેક્શન જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. બાકી ફકરા આધારિત પ્રશ્નોના જવાબ તો આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. તો એના આધારિત તમારે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને પણ તમે આને જવાબો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શોર્ટ નોટ પૂછી છે અરુણ કૃષ્ણમૂર્તિ, બરાબર છે, અને હેલેન કિલર, બરાબર છે. આ બંને શોર્ટ નોટ તમે સ્ક્રીન ઉપર આપેલી છે. એ સ્ક્રીન ઉપરથી તમે શોર્ટ નોટ લખી પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ટ્રુ એન્ડ ફોલ્સ. તો ટ્રુ એન્ડ ફોલ્સની અંદર પણ આપણી પાસે ક્વેશ્ચન 12, 13, 14 અને 15 કુલ 4 ક્વેશ્ચન આપ્યા છે. બધાના જવાબ આપણે આપવાના હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન બી. સેક્શન બીની અંદર આપણને શું કીધું? રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચવાનો છે અને એને આધારિત આપણે જવાબો લખવાના હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ તો એની અંદર આપણી પાસે છે પ્રશ્નો નંબર 19, 20, 21, 22 અને 23. ક્વેશ્ચન નંબર 19, 20, 21, 22 અને 23ની અંદર પણ આપણે ફકરા આધારિત પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો જે રીડ ધ ન્યૂઝ આઇટમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ન્યૂઝ આઇટમ આપણને આપ્યું છે એ વાંચવાનું છે અને એને આધારિત આપણે કુલ 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો જ ક્વેશ્ચન છે વેન ઇઝ ધ સર્જન અવેલેબલ. સર્જન ક્યારે અવેલેબલ હોય છે? તો આપણી પાસે અહીંયા આગળ ન્યૂઝની અંદર આપ્યું છે કે 10 AM થી 1 PM એટલે સવારના 10થી બપોરના 1 વાગ્યા સુધી આપણને અવેલેબલ મળે છે. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. તમે આને આધારિત તમે પ્રશ્નોના જવાબ પણ તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ભાઈ ડાયલોગ આપણે વાંચવાનું છે અને આન્સર ધ ક્વેશ્ચનનો જવાબ આપણે આપવાનો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે સેક્શન સી. સેક્શન સીની અંદર આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જોડકા જોડવાના છે જે ફંક્શન આધારિત આપણી પાસે હોય છે. સેક્શન એ અને સેક્શન બીની અંદર એટલે કે બ્રેકેટ એ અને બ્રેકેટ બીની અંદર આપણે કરેક્ટ આન્સર જોઈન કરવાના હોય છે. એના પણ જવાબો તમને અંદર આપી દીધેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે કમ્પ્લીટ ધ ડાયલોગ, કરેક્ટ રિસ્પોન્સ. ભાઈ ડાયલોગ આપેલા છે એની અંદર જે ખુટ્ટી જગ્યા છે એમાંથી ઓપ્શન A, B, C, D પસંદ કરીને લખવાનું છે. ફાધર સેઝ, ખાલી જગ્યા, પોઈન્ટ ઓફ ધ ટાઈમ એટલે ટાઈમ રિલેટેડ આપણે એનો જવાબ આપવાનો છે. હાઉ લોંગ હેઝ દેવાંગ બીન સ્ટડી. ભાઈ દેવાંગ કેટલા વાગે શું કહે છે 7 AM. ભાઈ દેવાંગ કેટલા વાગ્યા સુધી વાંચે છે? તો ભાઈ અહીંયા લખ્યું છે 7 AMની વાત કરી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 છે, બરાબર છે. ઉમંગની વાત કરવામાં આવી છે. ઉમંગ વેર ઇઝ મિનલ. તો અમન કે છે ખાલી જગ્યા સ્પેસિફિક લોકેશન. ભાઈ લોકેશન એટલે કે જગ્યા આપવાની છે. તો સી ઇઝ ઇન ધ કિચન. ભાઈ ક્યાં છે? કિચનની અંદર છે. 37મો ક્વેશ્ચન પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. પૂજા અલી હુ ઇઝ ધેટ મેન. ભાઈ વ્યક્તિ એટલે કે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. તો હી ઇઝ એ ફેટ મેન, જે ભાઈ એકદમ જાડો માણસ છે, બરાબર. તો એવા પ્રશ્નો તમારી પાસે અહીંયા પૂછેલા છે. તમે એને આધારિત તમે પ્રશ્નોના જવાબ પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ આવે છે આપણે ફંક્શન આપ્યું છે. ફંક્શન આધારિત પ્રશ્નો છે એને પણ આપણે તમારે લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો મમતા ઓફન ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો મમતા ઓપન ગોઝ ટુ ધ સિનેમા. મમતા ઓફન અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એના આધારિત તમારે 39, 40માં પણ પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ શું કીધું છે? તો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ એન્ડ બ્રેકેટ. ભાઈ બ્રેકેટની અંદર જે કરેક્ટ વર્ડ્સ આપેલા છે એને આપણે પસંદ કરવાનો
છે. 41ની અંદર પણ આપણને એવું કીધું છે ડુ, બરાબર. તો 41ની અંદર પણ તમને અહીંયા સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપી દીધા છે, તમે જોઈ શકો છો. 42ની અંદર પણ 43, 44, બરાબર છે. સૌથી ઇઝી પેપર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ છે સેક્શન ડી. સેક્શન ડીની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપી દેવામાં આવેલું છે. સ્ક્રીન ઉપર તમે સોલ્યુશન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને સ્ક્રીનશોટ લઈ પણ શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46, 47 અને 48, બરાબર છે. કરેક્ટ બ્રેકેટ, ભાઈ બ્રેકેટની અંદર કરેક્ટ ઓપ્શન આપણે પસંદ કરીને લખવાના હોય છે. એના આધારિત આપણે અહીંયા જવાબો લખેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ટીક કરેલા છે, તમે લખી શકો છો. ધ બોય ઇઝ ઇન માય ક્લાસ, હી વોન ધ રેસ. તો શું થશે? ધ બોય ઇઝ ઇન માય ક્લાસ, હુ વોન ધ રેસ. કોણ જીતે છે ભાઈ? બરાબર. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ, સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન હોટલ. તો ઓર આવશે. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન હોટલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 48 આવે છે. પ્લીઝ ટેલ ધ ટ્રુથ, પ્રિન્સિપલ વિલ પનિશ યુ. ભાઈ સાચો જવાબ આપવાનો છે, બરાબર છે, અને તમારે કહેવાનું છે પ્રિન્સિપાલ વિલ પનિશ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો એની અંદર આપણને કીધું છે, શું કીધું છે કે ફકરા પરથી આપણે કરેક્ટ, એટલે કે અંડરલાઇન જે કરેલા છે એને આપણે કરેક્ટ વર્ડ્સ લખવાના છે. તો તમને પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આપી દીધા છે. ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પછી ત્યારબાદ આપ્યું છે હી ઇઝ, હા, બરાબર, અહીંયાથી સ્ટાર્ટિંગ કરવાનું છે, એટલે કે જેન્ડર ચેન્જ કરવાનું આવે છે વિદ્યાર્થી મિત્રો. ઈ સિટીઝન, તો આઈ એમ સિટીઝન, બરાબર છે, વાક્ય ચેન્જ કરવાનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ ધ ક્વેશ્ચન, ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઇન આન્સર. ભાઈ ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે, અંડરલાઇન કર્યા છે, એની આધારિત આપણે ક્વેશ્ચન બનાવવાના હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 52, 53, 54 પણ એ જ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ આવે છે, જેની અંદર એસે છે, માય નેબર, વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ, માય એમ્બિશન, પછી ઈમેલ છે અને રિપોર્ટ છે. ને ત્યારબાદ અહીંયા આગળ આ વસ્તુ આપી છે. સેક્શન ઈનું પણ વિદ્યાર્થી મિત્રો તમે આનું સોલ્યુશન પણ જોઈ શકો છો.